હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં જશો તો જો આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને કામ બધું કરી નાખ્યું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. અને આપણે જો આરતીનો સમય થઈ ગયો છે. હવે આરતીમાં બધા ભક્તો બધા ભેગા થઈ ગયા છે અને આરતી કરવાની બાકી છે. હજી તો હવે આપણે આરતીની તૈયારી ફૂલ આરતી કરે છે, બરોબર ને? તો આપણે ભક્તો મહંતો સંતો અહીંયા બેઠા છે. તો થોડીક વાર છે આરતીની, 10-15 મિનિટની, એટલી બધી નહીં, 5-10 મિનિટની. તો જો આપણે રોજ વિધિ કરી એ પ્રમાણે વિધિ બધી થાય છે. માતાજીને કંકુના ચાટણા છંટાય છે અને પૂંજા પોસડાય છે. આપણે રોજ ચેક કરી એ જ કરવાનું રોજ. તો જો હવે આપણે પ્રસાદી આરતી સુધારે છે. પ્રસાદી સુધારી અને પછી આપણે આરતીની શરૂઆત કરી દેવું. હજી આરતી કરવાની બાકી છે. આરતી કરવાની બાકી છે. પેલા ફ્રૂટ છે ને સુધારી લે. સફરજન કેળા ને વેવડી. આપણે આરતી થઈ ગઈ છે અને મને જો જમાડે છે કેળા સફરજનની પ્રસાદી છે. આપણે હવે અહીંયા વાર્તા ચાલુ થઈ ગઈ છે. દશામાની આરતી કરી નાખી છે અને વાર્તા ચાલુ કરી નાખી છે અને બધા જો વાર્તા સાંભળે છે. અને હું જો અહીંયા ચા બનાવું છું, કડક મસ્ત મજાની એલચી બેલચી નાખીને. એલચી છે, જાયફળ નાખ્યું છે અને હવે જો ચા પકવું છું. તો જો કે મસ્ત મજાની ચા બનાવી નાખી છે અને આકડી જો બધાએ વાર્તા સાંભળી લે એટલે બધાને આગળ ચા પાણી પાઈ દો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંતચિત્તે વિચાર કરવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કોઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના કોપના લીધે જ બની રહ્યા હતા. તેથી હવે કેમ પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપશ્ચર્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકોરા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂરી કરી. પોતે કરેલી ભૂલો આપણે વાર્તા કરી નાખી છે કમ્પ્લીટ. આરતી વાર્તા બધું થઈ ગયું છે, પ્રસાદી અપાઈ ગઈ છે અને હવે જો બનાવી છે ચા. હવે જો આપણે ચા બનાવી નાખી છે કડક મસ્ત મજાની. અને જો આપણે આ બધા ચા પાણી પીવા બેસી ગયા છે હવ ડાયરો. અને આ પાર્ટી પણ જો સા કરે છે પણ આને કઈ દેવાની થતી નથી. અહીંયા કઈ તો અહીંયા કઈ એ તારો કપ નથી ભાઈ. કેમ જો આ તાર મમ્મીનો છે, આ કોકનો છે. હારો ચા પાણી પી લેવી, 10 રૂપિયા થઈ. હવે જો બધા માતાજીના દર્શન કરી લ્યો અને હવે બધા શું કરે છે બતાવી દઉં. જો અહીંયા આશા મેડમ કપડાં ધોવે છે. હેલો, કપડાં ધોવે છે. દક્ષિતભાઈ જો આજે શું કરે છે? રસોઈ પાણી બનાવે છે. દક્ષિત ખાટું સેવ ટમાટાનું શાક. અને હાલો હવે હું બની નાખું ફરાળ. આપણે બનાવવાની છે ફરાળ. જો ઓલા ખેતરમાં દાળિયા કામ કરે બતાવું. દાળિયા દેખાવ મજૂર કામ કરે છે ખેતરમાં. તો આજે જો આપણે ફરાળમાં શું બનાવવાનું છે ખબર છે? સૂકી ભાજી બનાવવાની છે. જો આપણે બટેકા બાફી નાખ્યા છે અને આ જો આ બધો મસાલો એમાં નાખવાનો છે. ટમેટા, મરચાં, કોથમીર અને સૂકી ભાજી બનાવવાની છે. આજે પ્રસાદીમાં આરતી બનાવશે મસ્તની. પ્રસાદીમાં નહીં, ફરાળમાં. હા ભાઈ માતાજીને ધરવો જ પડશે ને ફરાળ. તો જો હવે સાયલ ઉખડવાની ચાલુ છે બટેકાની. અને બટેકા બહુ ગરમ છે. તો હવે છે ને આપણે સાયલ ઉખડી નાખી પહેલા. કા અરે આમાં જો હજી બાકી છે ઉખડવાનું. એ ગરમ છે એટલે પછી એમ. હા ચાલો ફ્રેન્ડ્સ, બપોરા પાણી કરવા બધા આવી જાવ. આજે ફરાળમાં થાળમાં એવું ભેગું આપણે છે સૂકી ભાજી,
ફરાળી ચેવડો, વેફર અને કેળું. આજે આટલી વસ્તુ ફરાળમાં છે અને સાથે છાશ. તો ચાલો હવે બપોરા પાણી કરી લઈ. અને આસાને છે સેવ ટમેટાનું શાક અને રોટલી. 2 વસ્તુ છે દક્ષિત માટે, પણ દક્ષિત ટિફિન લઈને વયો ગયો સ્કૂલે, અને આપણા માટે ફરાળ. તો ચાલો હવે જમી લઈ. આવો બધા બપોરા પાણી કરવા. તો હેલો ફ્રેન્ડ, જો આપણે હવે હાઈની રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે. તાવડી મૂકી દીધી છે, કુકર મૂકી દીધું છે, રોટલીનો લોટ બંધાઈ ગયો છે. અને આપણે જો અહીંયા આશા મેડમ ટમેટાના સુધારે છે, અને આપણે જો આરતી મેડમ રોટલી બનાવે છે. તો આજે જો ફરાળમાં તો નહીં, પણ પ્રસાદીમાં આજે કંઈ બનાવવાનું નથી, કારણ કે આશા આજે બરફી ને પેંડા બે જો ગામમાં ગઈ હતી ને તો બરફી પેંડા લઈ આવી છે. તો આપણે રાત્રે પ્રસાદમાં એ રાખવાનું છે. કેળા છે, સફરજન છે, એવું બધું છે. અને અત્યારે રસોઈમાં બનાવવાનું છે ચોળા, સુકેલા ચોળાનું શાક અને રોટલી. આટલી વસ્તુ, 2 જ વસ્તુ બનાવવાની છે, શાક ને રોટલી. અને આરે છાશ હોય એટલે કાંઈ ઘટે નહીં, જામો પડી જાય આપણે એકટાણામાં. તો એટલી રસોઈ બનાવી લઈ. અને 6:30 વાગ્યા છે, તો 7 વાગે આપણે આરતીનો સમય છે, તો 7 વાગે આરતી કરી નાખશું. તો ચાલો બધાએ રસોઈ બનાવવા. ચાલો હાલો કોને કોને આવડે છે રસોઈ? અને આજનું કમેન્ટમાં કહી દેજો. ઓકે. આજે જો શ્રાવણ મહિનો બેસી ગયો છે, તો બધાને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભેચ્છા. જે શ્રાવણ મહિનો રહેતા હોય એને પણ, સોમવાર રહેતા હોય એને પણ, મારી જેમ વ્રત રહેતા હોય એને પણ, અને કાંઈ ન રહેતા હોય બ્લોગ જોતા હોય ને એને પણ, બધાને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભેચ્છા. બધાય રહેજો, બધાને સારી ઘરવાળી મળે, સારા ઘરવાળા મળે, સારા મા બાપ મળે, સારા હાવ હારા મળે, એવી મારા તરફથી પ્રાર્થના છે. તો ચાલો હું બધાઈ લઉં ફટાફટ. હાલો મારા હાથની રોટલી જેને ખાવી હોય, આપણે આછી બનાવી નથી, આપણે સમય છે નહીં. ઘાટી બનાવી છે. ઘાટી નહીં, એમ તો દાળવાળી થોડી બનાવી નાખી. ફટાફટ રોટલી બનાવી નાખી. આપણે ધબધબાટી બોલાવી દઈએ રોટલીની. અને ચોળાનું શાક મસ્ત તીખું તીખું બનાવી નાખી, એટલે આવે ખાવાની થોડી મજા. ફ્રેન્ડ્સ, આરતીનો સમય થઈ ગયો છે ને પ્રસાદીમાં જો બરફી પેંડા છે, લેવડી છે, સફરજન, કેળા છે. અહીંયા માતાજી બિરાજમાન છે ને જો અહીંયા બચ્ચા પાલટી જો બધા અહીંયા એન્જોય રમે છે, બધા વાતું કરે છે, બધા બેઠા છે. ઓલો ભાઈ તો ત્યાંથી વિડીયો ઉતારે છે. આમ જો ફાઇનલી ફ્રેન્ડ જો હવે આરતી ગઈ છે દશામાને થાળ ધરવા, જમાડવા. અને જો અમે જમવાની તૈયારી કરીએ છીએ. આ તો જો સોરાનું શાક બનાવ્યું છે, તીખું તીખું મસ્ત મજાનું, અને રોટલી અને છાશ અને સૂકી ભાજી બપોરની. અને આરતી જો હવે માતાજીને જમાડી એવીશું. તો ચાલો હવે વાળું પાણી કરવા. અને હવે આ વિડીયો આજે તમને કેવો લાગ્યો એ જણાવજો જરૂરથી, કારણ કે હમણાં તો 2 દિવસ થકાઈ જાય, 2 દિવસ ને આમ તો 10 દિવસથી થકાઈ જાય છે. અને વિડીયો કાયમ મેકવો પડે, હવે વ્યૂ આવે કે ન આવે, થોડા વિડીયો મેકી. બીજું હું તો વિડીયોને જાજો શેર કરજો, એટલે કાંઈક થોડા ઘણા મારે વ્યૂઝ આવે, કારણ કે મહેનત લાગે બહુ આમાં. વિડીયો એડિટિંગ કરવામાં આપણે 12-1 થઈ જાય છે, 1-2 વાગી જાય છે. વિડીયો સેવ કરી અપલોડ કરી તો વાર તો લાગે જ. તો કાંઈ વાંધો નહીં, એવું હેલા રાખીએ. તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને વિડીયોમાં જય દશામાં કમેન્ટ કરી દેજો. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયાથી એન્ડ કરીએ. મળીએ કાલના નવા વિડીયોમાં. તો આવજો, ટાટા, બાય બાય, જય માતાજી.